જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે ડિસ્કશન કરતા હતા ભૂચુંબકત્વ એટલે કે પૃથ્વીનું ચુંબકત્વ કેને આભારી છે, તેના પ્રાચલો આમ ડિસ્કશન કરી ગયા છે. થોડા એનાથી આગળ વધીએ. એક નવો ટોપિક, ચુંબકીય ફ્લક્સ 5.3 ચુંબકીય ફ્લક્સ. પહેલા ચેપ્ટર ની અંદર આપણે જે વિદ્યુત ફ્લક્સ ભણી ગયા એને સમીકરણો અને એને ચુંબકીય ક્ષેત્ર, માત્ર એકાદ ભેદ છે બે વચ્ચેનો, એ ભેદની ખાલી આપણે ડિસ્કશન કરવાની છે. વિદ્યુત ફ્લક્સ એટલે શું પહેલા તો એ યાદ કરીએ. અને વિદ્યુત ફ્લક્સ માટેના જે આપણા સમીકરણો હતા, તો મેં વિદ્યુત ફ્લક્સ માટેનું ફ્લક્સ ફાઈ બરાબર એક ઇક્વેશન તમને આવું કીધું હતું, E ડોટ A. બીજું એક સમીકરણ આપણે આવું કીધું હતું, ફ્લક્સ ફાઈ બરાબર ક્લોઝ ઇન્ટિગ્રેશન અથવા ઇન્ટિગ્રેશન E ડોટ dA. ફ્લક્સ નું એક સમીકરણ આવું હતું, ઘેરાતો વિદ્યુતભાર એટલે Q in upon epsilon naught. ઘેરાતો વિદ્યુતભાર છેદમાં એપ્સિલોન નોટ. આ વિદ્યુત ફ્લક્સ માટેના સૂત્રો છે. અને વિદ્યુત ફ્લક્સને રિલેટેડ એક ગાઉસનું પ્રમેય હતું, પણ ગાઉસના પ્રમેયની અંદર શું હતું, ત્યાં ક્લોઝ ઇન્ટિગ્રેશન. અહીંયા આપણે કે ફ્લક્સ માટે નહીં, પણ જો ગાઉસનો નિયમ લખીએ તો આવો હતો, E ડોટ dA બરાબર Q in upon epsilon naught. જો આને ક્લોઝ ઇન્ટિગ્રેશન માં લઈ લ્યો તો આ અને આ બે પદ સરખા થતા હતા. એક સે ઝડપથી યાદ કરી જાઓ. આની મેં બે વ્યાખ્યાઓ આપેલી હતી. પહેલી એક વ્યાખ્યા આવી આપેલી હતી, વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. આજે આપણે સંકલન લેવાનું છે પૃષ્ઠ પરનું છે, બરાબર, પાછળ dA લખ્યું છે. એટલે આપણે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે વિદ્યુત ફ્લક્સ. એવી રીતે ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે ચુંબકીય ફ્લક્સ. ફ્લક્સની બીજી વ્યાખ્યા મેં આવી આપેલી હતી કે ફ્લક્સ એટલે શું, તો કે કોઈ પણ પૃષ્ઠ હોય, પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ફ્લક્સ એટલે કોઈ પણ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બે વ્યાખ્યા બેઠે બેઠે અહીંયા લેવાની. કોઈ પણ પૃષ્ઠ છે તો પૃષ્ઠમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, બરાબર. એક સાથે સાથે ચાલો આપણે કમ્પેરિઝન કરીને યાદ પણ રહી જાય અને ખાસ એમસીક્યુ માં, ગુજકેટમાં કે એના લેવલના પ્રશ્નોમાં ગણાય. જો વિદ્યુત ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન લો તો Q in upon epsilon naught એટલે કે ગાઉસનો નિયમ મળે, બરાબર. આ છે આપણો ગાઉસનો નિયમ. અચ્છા, આવું કરીએ, ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ dl અથવા ds તો આના બરાબર 0. ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dl અથવા ds, આ ds કે dl જે લખો રેખા સંકલન છે, dl કે ds, આપણે ds લખ્યું તો અગાઉ, અહીંયા ds કરવો હોય તો શું, B ડોટ ds અથવા dl બરાબર એમ્પિયર નો સર્કિટલ નિયમ μ0 I in. અને જો આમ લઈએ, ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dA તો 0. આમ કમ્પેરિઝન કરીને યાદ રહી જશે તમને શું દર્શાવે છે. આ ફ્લક્સ કહેવાય, પણ બંધ પૃષ્ઠ પરનું ફ્લક્સ છે, વિદ્યુત ફ્લક્સ છે. આ ચુંબકીય ફ્લક્સ. જો કોઈ પણ બંધ પૃષ્ઠ હોય ને તો એનું ચુંબકીય ફ્લક્સ હંમેશા 0 થાય. ઈ ગાઉસનો નિયમ છે. આ ચુંબક માટે ગાઉસનો નિયમ આ છે, બરાબર. ચુંબક માટેનો ગાઉસનો નિયમ આ છે. આ એમસીક્યુ માટે ખાસ તમે અહીંયા ઉલ્લેખ કરજો. ચુંબક માટેનો ગાઉસનો નિયમ તો એ આપણો આ છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ એ હંમેશા શૂન્ય હોય. શું કામ શૂન્ય હોય એનું ડિસ્કશન આપણે હમણાં કરીએ, બરાબર. એ ટોપિકમાં આપણે જવું છે. પણ આ બધા બાકીના બધા ભણી ગયા છે. આ શું છે, E ડોટ dl બરાબર 0. તો કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર આયા હોય તો આ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, સંરક્ષી. મેં આવું કીધું હતું બીજા ચેપ્ટરની શરૂઆતમાં કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી વિદ્યુત ક્ષેત્ર છે. અને સંરક્ષી વિદ્યુત ક્ષેત્રમાં તમે બંધ માર્ગ પર એક જગ્યાએથી બીજા માર્ગ ઉપર ચાલો એટલે કાર્ય E ડોટ dl એટલે કાર્ય આપે, વિસ્થિતિમાન છે. E ડોટ dl વિસ્થિતિમાન અથવા તો કાર્ય છે એકમ ધન વિદ્યુતભાર દીઠ,
બરાબર. તો એનું મૂલ્ય આપણને કેટલું મળે, તો એનું મૂલ્ય મળે એ આપણે કહી શકીએ બંધ માર્ગ પરનું સંરક્ષિત બળ ક્ષેત્રમાં કેવું હોય, 0. પણ આ ક્લોઝ હોય. તો જો બધામાં મેં ક્લોઝ ઇન્ટિગ્રેશન કરેલા છે એટલે આ તમે ખાસ કમ્પેરિઝન કરીને આ બધા મુદ્દાઓ છે યાદ રાખજો. આ આપણો ફ્લક્સ માટેનો ગાઉસનો નિયમ, વિદ્યુત ફ્લક્સ માટેનો, ચુંબકીય ફ્લક્સ માટેનો ગાઉસનો નિયમ. આ જે છે આપણે કીધું એક સનાતન સત્ય કે બંધ માર્ગ પરનું રેખા સંકલન, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન હંમેશા શૂન્ય હોય, પણ ચુંબકીય પ્રેરણનું અથવા ચુંબકીય ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન એ સર્કિટલ નિયમ આપે છે. આપણો સર્કિટલ નિયમ છે કેના જેટલો હોય, તો કે બંધ માર્ગ વડે ઘેરાતા પ્રવાહોનો બેઝિક સરવાળો અને શૂન્યાવકાશની પરમિટિવિટી જેટલો હોય છે. સારું, એ બધા પરિણામો અને હું આપણે ફ્લક્સ માટેનું ડિસ્કશન કરવા જાઉં છું. તો અગાઉ આપણે જે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુકમાં પણ આકૃતિઓ ડ્રો કરેલી છે. માની લો કે વિદ્યુત ડાયપોલ, હું અહીં સૌથી પહેલા ટેક્સ્ટબુકના સંદર્ભ પ્રમાણે ચાલુ છું. વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત ડાયપોલમાં શું હશે, તો કે વિદ્યુત ડાયપોલમાં માની લો કે આ વિદ્યુત ડાયપોલનો ધન ચાર્જ છે, આ ઋણ ચાર્જ છે. તો આપણે આ ખ્યાલ છે કે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય, ઋણ વિદ્યુતભાર પાસે વિરામ પામે. આ ક્ષેત્ર રેખાઓની સ્ટ્રેટજી કંઈક આવી હશે. સેમ વસ્તુ કંઈક આ બાજુ પણ હશે. ધન વિદ્યુતભાર પાસેથી ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય અને ઋણ વિદ્યુતભાર પાસે વિરામ પામે. જો આ વિદ્યુત ડાયપોલ હોય તો આનો પોઝિટિવ ચાર્જ દર્શાવેલો છે, આ ધન છે, આ ઋણ છે. એટલે ક્ષેત્ર રેખાઓ અહીંથી નીકળી અને અહીંથી અહીંયા સમાય છે. આપણે ખબર છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. આ વિદ્યુત ડાયપોલ. સામે કહીએ કે ચુંબકીય ડાયપોલ. ચુંબકીય ડાયપોલ તરીકે તમે શું લઈ શકો, તો કે ચુંબકીય ડાયપોલ તરીકે ગજીય ચુંબક છે, અથવા સાદામાં સાદી આપણી રચના ગજીય ચુંબક અથવા કોઇલ, ગમે પ્રવાહધારિત કોઇલ છે. તો એ જો ગજીય ચુંબકીય સોલેનોઇડ છે, તો દાખલા તરીકે એનો એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે, તો શું હશે, તો કે એન ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળતી હશે. એન ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ આમ નીકળશે, એસ ધ્રુવની અંદર ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હશે. પણ એના માટે આપણને બીજી વસ્તુ એ ખબર છે કે આ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે. ચુંબકીય ક્ષેત્ર રેખા, ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે હંમેશા બંધ ગાળા રચે. આવી રીતે આમ હશે અને એ જ રીતે આ બાજુ અત્યારે તમે જ્યારે દર્શાવો તો એન ધ્રુવમાંથી નીકળશે અને એસ ધ્રુવની અંદર આ રીતે આમ સમાતી હશે. સતત વચ્ચે પાછી બંધ ગાળા રચે છે. ઓકે, આ કેટલીક ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવેલી છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા યાદ રાખશું બંધ ગાળા રચે. અચ્છા, હવે જોવો જોઈએ કે માની લ્યો કે અહીંયા હું કોઈ એક બંધ પૃષ્ઠની કલ્પના કરું. અહીંયા જ્યારે આપણે બંધ પૃષ્ઠ લઈએ, પૃષ્ઠ એટલે તમે સમજી શકો ખાલી વક્રની કોઈ ભાગ નથી, કોઈ યાદચ્છિક આકારવાળું પૃષ્ઠ, આવું બંધ પૃષ્ઠ લઈએ. તો જ્યારે હું આ બંધ પૃષ્ઠ દાખલા તરીકે આ સ્થાને મેં લીધું છે, ત્યારે શું હશે, તો કે અહીંયા તમે જોઈ શકો છો કે આ દિવાલમાંથી, બંધ પૃષ્ઠની આ દિવાલમાંથી ક્ષેત્ર રેખાઓ દાખલ થશે, અહીંથી બહાર નીકળશે. જેટલી ક્ષેત્ર રેખાઓ આ બંધ પૃષ્ઠમાં દાખલ થાય છે એટલી બહાર નીકળે છે. પરિણામે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, ફ્લક્સ y બરાબર 0. અચ્છા, હું બંધ ગાળો અહીંયા લઉં તો અહીંયા ફ્લક્સ phi not equal to 0, પણ phi કેવું આવશે, ગ્રેટર ધેન 0. કેમ, તો કે આ કયો ચાર્જ છે, ધન વિદ્યુતભાર. હવે આપણે ખબર છે કે આખું આ તમે બંધ પૃષ્ઠ ધ્યાનમાં લીધેલું છે, તો ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ નીકળતી હશે. ટૂંકમાં આ બંધ પૃષ્ઠ વડે કંઈક વિદ્યુતભાર ઘેરાય છે. આ બંધ પૃષ્ઠ વડે વિદ્યુતભાર કંઈક ઘેરાય છે. ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય નથી. અને અહીંયા આપણે કે ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં વિચારો તો એમ કે ક્ષેત્ર રેખાઓ માત્ર બહાર નીકળે છે, કોઈ અંદર દાખલ થતી નથી. પરિણામે ફ્લક્સ 0 નથી, ઉલટાનું બહાર નીકળતી હોય ક્ષેત્ર રેખા એટલે ફ્લક્સ ધન કહેવાય. અચ્છા, હું અહીંયા કદાચ આવી રીતે અહીંયા બંધ ગાળો વિચારી લઉં કે પૂછે ગુજકેટ લેવલના પ્રશ્નોમાં ધ્યાન રાખવું. અહીંયા બંધ ગાળો તો ફ્લક્સ ધન, ઋણ કે 0, તો કહી દેવાનું કે અહીં ક્ષેત્ર રેખાઓ બધી આમ એન્ટર થતી હશે અને ત્યારે અહીંયા કોઈ આમ બંધ પૃષ્ઠ આની જેમ જ ધારો તો ફ્લક્સ કેવું હશે, ઋણ. અચ્છા, અહીંયા વિચારો, ચાલો એવા જ બંધ પૃષ્ઠ, દાખલા તરીકે એક બંધ પૃષ્ઠ હું અહીંયા વિચારું છું. આ બંધ પૃષ્ઠ એક, અહીંયા ચુંબકીય ફ્લક્સ, તો કે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર એન્ટર થાય છે એટલી ક્ષેત્ર રેખાઓ અહીંથી બહાર નીકળશે, પરિણામે ફ્લક્સ 0. અચ્છા, અહીંયા બંધ પૃષ્ઠ લ્યો, અહીંયા ફ્લક્સ, તો કે અહીંયા ફ્લક્સ બરાબર 0. જો બંધ પૃષ્ઠ હશે ને, તો બંધ પૃષ્ઠ હશે તો
આ તમે એટલો વિચાર કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા છે એટલે શું થવાનું અહીંથી માની લો કે આ કેન્દ્રમાંથી આમ ક્ષેત્ર રેખા નીકળી અહીંથી નીકળી તો ઈ ની ક્ષેત્ર રેખા પાછી અહીંથી એન્ટર થશે અહીંથી નીકળી આ પાછી એન્ટર થશે તો આ જે બંધ પૃષ્ઠ તમે ચુંબકના કિસ્સામાં લેશો સ્થિર વિદ્યુતભાર વિતરણના કિસ્સા સ્થિર ચુંબકત્વના કિસ્સામાં તો એ પરિસ્થિતિ વખતે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ કેવું હશે 0 અને એ જ ખરેખર ગાઉસનો નિયમ છે કોઈ પણ બંધ પૃષ્ઠ ગમે એવા આકારનું બંધ પૃષ્ઠ હોય જો બંધ પૃષ્ઠ હશે ને તો એની સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ એ હંમેશા કેવું આવશે 0 આવશે અને આવશે આ એક ખાસ કન્ડિશન મગજમાં રાખજો એ ચુંબકીય ફ્લક્સ માટે અને હા આના આધારે તમને એ કહી દઉં જો ચુંબકીય શાસ્ત્રની અંદર કદાચ સાદામાં સાદી રચના તમારે સૌથી પહેલા વિચારવી તો એ એમ કહેવાય કે ચુંબકીય ડાયપોલ એ સાદામાં સાદો ઘટક છે આમાં તો બિંદુવત વિદ્યુતભાર હોય પોસિબલ આમાં તમને સ્વતંત્ર ધ્રુવ ગજિયા ચુંબકનો સ્વતંત્ર ધ્રુવ અસ્તિત્વમાં નથી બરાબર અને એટલે જ આનો આ ખરેખર ગાઉસના નિયમનું મારે અર્થઘટન કરવું હોય ગાઉસના નિયમનું અર્થઘટન તો અર્થઘટન શું કહેવાય તો આપણે અર્થઘટન એમ કરી શકાય કે એક તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગાઉસનો નિયમ હોય સાથે સાથે કહી દો ગાઉસનો નિયમ કેનો ચુંબકીય ક્ષેત્ર માટેનો આપણે જે ચુંબકીય ક્ષેત્ર માટેનો ગાઉસનો આ તો વિદ્યુત ફ્લક્સ માટેની વાત હતી તો ચુંબકીય ફ્લક્સ માટેનો ગાઉસનો નિયમ શું તો ગાણિતિક રીતે લખીએ કે આ ગાણિતિક રીતે ક્રોસ ઇન્ટિગ્રેશન B.dl બરાબર 0 આનું અર્થઘટન શું થાય તો કે અર્થઘટન તમે આ કરી શકો ચુંબકના સ્વતંત્ર ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી ટૂંકમાં ચુંબકનો એકલો ધ્રુવ શક્ય નથી કારણ કે ફ્લક્સ હંમેશા કેવું મળે 0 મળે બીજું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે જો બંધ ગાળા ન રચતી હોત તો કે આની સાથે ફ્લક્સ 0 ન થાય ગાઉસના નિયમનું આપણું અર્થઘટન છે મુખ્ય બે જ મુદ્દાઓ ગાઉસના નિયમ માટે બરાબર પણ આનો એક સાદામાં સાદો અત્યારે એવું કે આ જે આપણે ગાઉસનો નિયમ લીધો એના આધારે ખાલી હું એમ કહી દઉં કે ભાઈ ચુંબકત્વ નો સાદામાં સાદો ઘટક એ ચુંબકીય ડાયપોલ છે આ એનું અર્થઘટન મેં તમને સમજાવી દીધું અને આમ તો એમ કેવું કહી શકાય કે ભાઈ ચુંબક માટેનો ગાઉસનો નિયમ છે એ આટલો જ છે એમાં કઈ વિશિષ્ટતા નથી પણ થોડી આપણે જેમ કે પહેલા ચેપ્ટર વખતે જે વિદ્યુત ફ્લક્સની વાત કરેલી હતી એની અંદર થોડીક વાત કરીએ તો આ ભૂસી નાખો છો હવે સ્ક્રીનશોટ પાડી લેજો માની લો કે આવું કોઈ બંધ પૃષ્ઠ છે એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે આમ છે આ કોઈ સપાટી એવો અર્થ નહીં કરતા હું બંધ પૃષ્ઠ કહું છું બરાબર દેખાશે સપાટી એવું ટેક્સ્ટબુકમાં આકૃતિ ડ્રો કરેલી એમાં એવું સપાટી જેવું ફીલ થશે પણ આખું છે આમ બંધ પૃષ્ઠ બરાબર આવું કોઈ બંધ પૃષ્ઠ અનિયમિત આકારવાળું કોઈ બંધ પૃષ્ઠ છે આ કંઈક આપણો આ ચુંબકીય ક્ષેત્ર માની લ્યો કે આ દિશામાં કંઈક કદાચ નિયમિત હોય કે અનિયમિત હોય ખ્યાલ નહીં ગમે તે હોઈ શકે ક્ષેત્ર રેખાઓ અત્યારે આમ સમાંતર દોરી છે તો એનો અર્થ એ થાય કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે પણ એવું જરૂરી નથી કે સમાન ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ફ્લક્સ સમજાવી શકાય ઓકે શું કરવાનું મારે જો આ પૃષ્ઠ સાથે સંકળાતું કુલ ફ્લક્સ મેળવવું હોય તો કે ફ્લક્સ સાથે જો સંકળાતું કુલ ફ્લક્સ મેળવવું હોય તો આવું કરો આના ઉપર કોઈ એક ખંડ ધારી લ્યો કયો આપણે જે પૃષ્ઠ ધારી છે બંધ પૃષ્ઠ ઈ જે બંધ પૃષ્ઠ આપણું જે આ ફ્લક્સ જેની સાથે ફ્લક્સ ગણવું છે એનો એક નાનકડો ખંડ આયા લઈ લો માની લ્યો કે આ જે ખંડ છે એનો ક્ષેત્રફળ સદિશ છે આ તરફની દિશામાં છે એ ડેલ્ટા s તરીકે આ ખંડ છે આ પૃષ્ઠ છે એને s કહું એનો આ નાનકડો ખંડ એને ડેલ્ટા s જેટલું ક્ષેત્રફળ એનો ક્ષેત્રફળ સદિશ આમ છે મીન્સ કે આને લખું આમ લખાય ડેલ્ટા s n કેપ એટલે શું તો કે આ જે ખંડ ધાર્યો છે ને એને લંબ દિશાનો જે એકમ સદિશ આવશે તે અને આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર b આ તરફ છે આ બે વચ્ચેનો કોણ દાખલા તરીકે આપણે કહીએ કે phi છે તો મારે ખંડ સાથે સંકળાતું ફ્લક્સ આ ખંડ સાથે સૂક્ષ્મ ખંડ સાથે
સંકળાયેલ ફ્લક્સ. જો એને ડેલ્ટા ફાઈ કહું તો ડેલ્ટા ફાઈ બરાબર કેટલું આવશે તો કે ત્યાં જે ચુંબકીય ક્ષેત્ર હોય તે ડોટ ડેલ્ટા એસ સદિશ. તો આ ખંડ સાથે ફ્લક્સ થયું તો કુલ ફ્લક્સ સમગ્ર પૃષ્ઠ સાથેનો કુલ ફ્લક્સ તો આપણે લખી શકાય કે કુલ ફ્લક્સ ફાઈ બરાબર ફાઈ કહું છું કુલ ફ્લક્સ ફાઈ બરાબર અહીં લખી નાખું સરવાળો ઓલ આવા બધાનો સરવાળો કરો. આ જે નાના નાના ખંડો પરનું તમે ફ્લક્સ મેળવો એ બધાનો સરવાળો તો એ નાના નાના ખંડો પરનો સરવાળો એટલે આવું થઈ ગયું ત્યાં ભાઈ b ડોટ ડેલ્ટા s આ ઓલ. પણ આપણને ખબર છે કે ચુંબકીય ફ્લક્સ છે અથવા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ સતત જ હોય અને અહીંયા જ્યારે આપણે કહીએ કે આ ફ્લક્સ એવું નથી કે અહીંયા એક ખંડ સાથે સંકળાશે આખા જેટલા બંધ પૃષ્ઠ હશે બધા સાથે સંકળાય તો આપણે કહી શકાય માટે વ્યાપક રીતે ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન b ડોટ ds આ થઈ ગયું ફ્લક્સ. જો આપણે ધારેલ પૃષ્ઠ બંધ પૃષ્ઠ હોય તો ફ્લક્સ ફાઈ બરાબર ક્લોઝ ઇન્ટિગ્રેશન b ડોટ ds બરાબર 0. ટેક્સ્ટ બુકમાં આના બરાબર 0 લખ્યું છે પણ 0 છે ત્યારે ધ્યાન રાખજો એને ધારેલી છે પહેલા જ કીધું છે કે બંધ પૃષ્ઠ છે. મેં વ્યાપક પહેલા લખી દીધું તમને જો સૂક્ષ્મ ખંડ પહેલા કદાચ ગમે એવું પૃષ્ઠ એક યાદ રાખજો હંમેશા ફ્લક્સ 0 એવું અર્થ કરવાનો નથી. ફ્લક્સ હોઈ શકે ખુલ્લું પૃષ્ઠ હશે તો હશે પણ બંધ પૃષ્ઠ સાથેનું સંકળાતું કુલ ફ્લક્સ હંમેશા કેટલું 0 બંધ પૃષ્ઠ હોય તો. અને એના ઉપરથી અર્થઘટન નહીં કરનાર કે કોઈ ચુંબકના સ્વતંત્ર ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ઈ ગાઉસના નિયમ ચુંબકીય ફ્લક્સ માટેના ગાઉસના નિયમના અર્થઘટનો. અચ્છા આમ ગાઉસનો નિયમ ટેક્સ્ટ બુક પ્રમાણે થિયોરેટિકલ અહીંયા પૂરો. અરે તમને કદાચ પૂછે છે તો ખાસ આમાં ઉલ્લેખ કરવાની આવે આકૃતિ ડ્રો કરી પહેલા એક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ પછી બધાનો સરવાળો કરી અને સરવાળા બરાબર 0 બતાવવાનું પણ તમે કેવું બંધ પૃષ્ઠ ધારણામાં લખવાનું બંધ પૃષ્ઠ. જો બંધ પૃષ્ઠ ન હોય તો ખુલ્લા પૃષ્ઠ માટે વ્યાપક રીતે પરિણામ આ છે. આ મેં વ્યાપક લખ્યું છે ના લખ્યું છે આ ગાઉસનો નિયમ નથી. ગાઉસના નિયમમાં તો હંમેશા આ છે ક્લોઝ ઇન્ટિગ્રેશન b ડોટ da બરાબર 0. અચ્છા અને બીજું જે આપણે કીધું હતું કે ભાઈ આની જેમ જ આ સૂત્ર આયા ફ્લક્સ ફાઈ બરાબર q e નો પોટેન્શિયલ e નહીં આવે કારણ કે બંધ પૃષ્ઠ સાથેનો હોય તો એ હંમેશા ફ્લક્સ કેવું છે 0. બાકી ફ્લક્સના આ બે સૂત્રો આયા જેવા છે એવા સૂત્રો આયા લખી શકાય. આ ક્યારે સાચું હતું યાદ કરો. આ સૂત્ર ક્યારે સાચું હતું ફ્લક્સ ફાઈ બરાબર e ડોટ a સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને પૃષ્ઠ સમતલ હોય તો આ વ્યાપક હતું. તો આના જેવું આજે આવ્યું એને વ્યાપક કહું છું બરાબર. પણ જો આપણે કહીએ કે જો ફ્લક્સ ફાઈ બરાબર b ડોટ a આની જેમ જ લખું b ડોટ a ક્યારે સાચું છે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય અને પૃષ્ઠ સમતલ હોય. ત્યારે આ કન્ડિશન વખતે છે આ સૂત્ર સાચું છે એટલે આ એમસીક્યુ માં આપણને કામ આવવાનું છે એટલે ખાસ લખજો. બાકી આપણે ગાઉસના નિયમનું ડિસ્કશન તો ટેક્સ્ટ બુક પ્રમાણેની આપણી થિયરી પૂરી એકાદ એમસીક્યુ લઈ લઈએ પછી દાખલામાં જઈએ. ક્યાં તમને યાદ છે મેં આવા કેટલાક ક્વેશ્ચન કરાવેલા હતા કે કોઈ લંબઘન સમઘન એના એક શિરોબિંદુ ઉપર વિદ્યુત ભાર મૂકો અને એના કેન્દ્ર પાસે વિદ્યુત ભાર મૂકો તો ફ્લક્સ. પણ એમાં આપણને ખ્યાલ છે કે એમાં પોઈન્ટ ચાર્જ એટલે કે બિંદુવત વિદ્યુત ભારનું અસ્તિત્વ પોસિબલ છે. આયા એવા સ્વતંત્ર ધ્રુવનું અસ્તિત્વ પોસિબલ નથી. તમને કદાચ એવું કહી શકે કદાચ હું આવી આ પ્રશ્ન પૂછું તમને કે ભાઈ આ એક બંધ પૃષ્ઠ છે હવે બિંદુવત વિદ્યુત ભાર હોત તો આપણે આ બિંદુવત વિદ્યુત ભાર પ્લસ q ચાર્જ મૂકો તો આની સાથે સંકળાતું ફ્લક્સ કેવું થાય પોઝિટિવ. પણ આની સાથે ફ્લક્સ સંકળાશે પણ તમે એમ કહો ભાઈ આની અંદર ગજીય ચુંબક મૂકો તો આ ગજીય ચુંબક તો આની અંદર ચુંબકીય ફ્લક્સ કેટલું તો આની અંદર ચુંબકીય ફ્લક્સ કેટલું થાય 0. અચ્છા કોકને એમ વિચાર આવે કે નહીં આપણે આવું કરીએ તો ભલે સ્વતંત્ર ધ્રુવ અસ્તિત્વમાં શક્ય નથી પણ હું આવું કરું ગજીય ચુંબક મૂકો એનો એક જ ધ્રુવ અંદર રાખો એક ધ્રુવ બહાર રાખો તોય ફ્લક્સ 0. કારણ શું તો કે અહીંથી જે ક્ષેત્ર રેખા આમ બહાર નીકળતી હશે n ધ્રુવમાંથી તો પાછી અહીંયા s માં થઈને s થી આમ n તો જતી જશે કે નહીં. જેટલી ટૂંકમાં એટલે આમ બહાર નીકળશે ને ક્ષેત્ર રેખાઓ એટલી ક્ષેત્ર રેખાઓ પાછી અંદર અહીંયા એન્ટર થતી જશે એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ હશે તો ફ્લક્સ 0. એટલે કદાચ આવું ક્યાંક ગુજકેટમાં આવું પૂછે તમને કે ભાઈ કોઈ બંધ પૃષ્ઠ છે એ બંધ પૃષ્ઠની અંદર ચુંબકનો માત્ર એક ધ્રુવ રહે
તેવી રીતે એને ઇન્ક્લોઝ કરવામાં આવે તો તેની સાથે સંકળાતું ફ્લક્સ ધન ઋણ શૂન્ય. તો ખાસ બંધ પૃષ્ઠ શબ્દ આવે એટલે હંમેશા આપણા માટે આ ગાઉસનો નિયમ છે એ હંમેશા સાચો છે. ઓકે, કોઈ ક્વેશ્ચન લઈએ, દાખલા તરીકે કોઈ વિસ્તારમાં પ્રવર્તમાન ચુંબકીય ક્ષેત્ર B સદિશ બરાબર 2i કેપ પ્લસ 3j કેપ ટેસ્લા વડે આપી શકાય છે. તો આ વિસ્તારમાં મૂકેલા A સદિશ બરાબર 4i કેપ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તરત આપણે સૂત્ર લખશું કે ફ્લક્સ ફાઈ બરાબર જો જાણે સમાન ચુંબકીય ક્ષેત્ર કહેવાય. હા કે ના? તો કે હા, સમાન ચુંબકીય ક્ષેત્ર છે, કારણ કે આમાં કોઈ ચલ, આમાં કોઈ વસ્તુ 2 અને 3 જ છે, બીજી કોઈ ચલ નથી, એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર છે. પૃષ્ઠ સમતલ છે, તો કે હા પૃષ્ઠ પણ સમતલ છે, કારણ કે 4i કેપ અહીંયા અચળાંક છે, 4i કેપ અને એની દિશા પર્ટિક્યુલર એક ફિક્સ જ છે. i કેપ ની દિશા કોઈ બદલાતી નથી, એટલે એનો કે આ પર પૃષ્ઠ સમતલ હશે. તો આપણે ડાયરેક્ટ સૂત્ર લખીએ b ડોટ a. b નું મૂલ્ય કેટલું? તો કે 2i કેપ પ્લસ 3j કેપ ડોટ 4i કેપ. અચ્છા, i ડોટ i કેટલું થશે? તો કે i ડોટ i 1, i ડોટ i છે 1, 4 2 8, j ડોટ i 0. તો આ આપણા માટે ફ્લક્સ થઈ ગયો 8. ચુંબકીય ફ્લક્સ નો એકમ, અચ્છા એ તમને એક કહેતા રહી ગયો, ચુંબકીય ફ્લક્સ નો એકમ શું થશે? ચુંબકીય ફ્લક્સ ટેસ્લા ક્ષેત્રફળ છે મીટર સ્ક્વેર, ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. પછી આના બીજા એકમોમાં ટ્રાન્સફર કરી શકાય ચુંબકીય ફ્લક્સના એકમોની અંદર, બરાબર? ચુંબકીય ફ્લક્સ ના એકમો એની અંદર કહીએ તો ટેસ્લા મીટર સ્ક્વેર. એક શબ્દનો એક એકમ છે વેબર, WB વડે દર્શાવાય છે જનરલી વેબર, બરાબર? WEBER વેબર. એકવાર કંઈક આવો પ્રશ્ન પૂછ્યો તો વેબર પ્રતિ મીટર સ્ક્વેર કઈ ભૌતિક રાશિનો એકમ છે? વેબર પર મીટર સ્ક્વેર આ કેનો એકમ થશે? તો વેબર પર મીટર સ્ક્વેર કરવા જાવ એનો કે ટેસ્લા મીટર સ્ક્વેર ને વેબર સરખું છે. મીટર સ્ક્વેર આ બાજુ લ્યો, ટેસ્લા કેનો એકમ? ચુંબકીય ક્ષેત્રનો. તો વેબર પર મીટર સ્ક્વેર કેનો એકમ થઈ ગયો? ચુંબકીય ક્ષેત્રનો. પછી જે આને આપણે ટ્રાન્સફર કરવું હોય ચુંબકીય ક્ષેત્ર, તો હવે આપણા પાસે જે જુદા જુદા સમીકરણો છે, દાખલા તરીકે એમ કહો F બરાબર BIL. F એટલે ન્યૂટન, અને આની જગ્યાએ આપણે લખવા ટેસ્લા બરાબર શું થાય? ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર. આની જગ્યાએ એકમ લખો ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર. આ ટેસ્લા બરાબર ન્યૂટન એમ્પિયર મીટર છેદમાં ઇન્ટુ મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર કેન્સલ, તો ન્યૂટન મીટર પ્રતિ એમ્પિયર. ન્યૂટન મીટર એટલે જૂલ પ્રતિ એમ્પિયર. તો આ જૂલ પ્રતિ એમ્પિયર ધ્યાન રાખજો, જે જૂલ પ્રતિ એમ્પિયર કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો એવા ટાણે કંઈક આ ઊંધા પ્રશ્નો બધા, અને ત્યારે થોડા હલવાઈ જઈએ, ઓપ્શન આપ્યા હોય તો કદાચ બહુ વાંધો ના આવે, પણ આપણે કહીએ કે જૂલ પ્રતિ એમ્પિયર, તો એ આપણે કહી શકાય ચુંબકીય ફ્લક્સ માટેનો એકમ છે. સારું, આ વાત થઈ ચુંબકીય ફ્લક્સ માટેની. ગમે ત્યારે કોઈ પણ પૃષ્ઠ આપેલું હોય કેવી રીતે, આમાં હજી બીજું એક તમને કહું કે કદાચ તમને આમાં આ સદિશ સ્વરૂપે ન આપે, બધું આવી આમ કીધું કોઈ વિસ્તારમાં પ્રવર્તમાન ચુંબકીય ક્ષેત્ર 10 ટેસ્લાનું છે અને તે ધન x દિશામાં પ્રવર્તે છે. તેમાં કોઈ 10 સેન્ટીમીટર બાજુનું માપ ધરાવતું એક ચોરસ પૃષ્ઠ xy સમતલમાં મૂકેલું છે. તો તરત યાદ આવી જાય કે ભાઈ xy સમતલમાં જો ચોરસ પૃષ્ઠ મૂક્યું હોય xy સમતલમાં, પણ x અક્ષ માની લો કે આમ છે અને y અક્ષ આમ છે, તો xy સમતલ આમ થયું તો એનો ક્ષેત્રફળ સદિશ કેમ ન આવશે? k કેરેટની દિશામાં. તો ધ્યાન રાખવું એવી રીતે સદિશ સ્વરૂપે લખતા આવડવું જોઈએ. એવા પ્રશ્નો બહુ સિમ્પલ ગણાય એટલે હું એના ડિસ્કશનમાં જતો નથી. હવે લઈ લઈએ કેટલાક ટેક્સ્ટ બુકના ઉદાહરણો. ઉદાહરણ નંબર 5.6. આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આકૃતિમાં દર્શાવેલ ઘટ રેખાઓ ટૂંકમાં ઘાટી રેખા વડે દર્શાવેલ છે. ની અમુક આકૃતિઓ ખોટી છે, તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી સ્થિત
ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવે છે. તે કઈ છે તે દર્શાવો. વિદ્યુત ક્ષેત્ર પહેલા આપણે તો આ નક્કી કરવું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા સાચી આકૃતિ ગણાય કે નહીં. એ સાચી ચુંબકીય ક્ષેત્ર રેખા પહેલા એનું ડિસ્કશન કરવું છે, અને જો ન દર્શાવે તો એ વિદ્યુત ક્ષેત્ર રેખા સાચી દર્શાવે કે કેમ એનું ડિસ્કશન કરવું છે. ટેક્સ્ટબુક નું આપણું ઉદાહરણ છે, આપ જો પેલી આકૃતિ, આ એક તાર છે. આ જે તાર છે એની આ ક્ષેત્ર રેખાઓ આવી રીતે આમ દર્શાવી છે. શું આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોઈ શકે? તો તરત તમે ના પાડી શકો કે આ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ન હોઈ શકે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું ઉદ્ગમ કોઈ દિવસ બિંદુવત ન હોઈ શકે. બરાબર, ત્યાંથી કારણ કે આ ક્ષેત્ર રેખાઓ આમ ઉત્પન્ન થતી હોય તો પાછી અંદર એન્ટર થતી હોવી જોઈએ, એટલે એ પોસિબલ નથી. ટૂંકમાં આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ન દર્શાવે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને ખબર છે કોઈ પણ વિદ્યુત ભાર વિતરણ હોય ને તો વિદ્યુત ભાર વિતરણની આસપાસ બંધ ગાળાઓ રચે. માની લો કે આ તાર હોય તો તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી રીતે હોય? આમ હોય, વર્તુળાકાર. આ રીતે તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે આ રીતે આમ હશે, આમ વર્તુળાકાર સ્વરૂપમાં આમ ગોઠવાયેલી હશે. તો આ ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નથી. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવાય તો કે જો આ બધી જગ્યાએ આપણે સ્થિર વિદ્યુત ભાર વિતરણ હોય, આ સ્થિર વિદ્યુત ભાર વિતરણ, તો આપણે શકાય એની ક્ષેત્ર રેખાઓ કેવાય, બહાર તરફની જતી દિશામાં. અચ્છા, સાથે સાથે આ આકૃતિ વિચારી લ્યો, પછી તમે આ સોલ્યુશન તમારી રીતે જોઈ નાખજો. અચ્છા, આ જોવું જોઈએ, આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાચી છે? તો કે આ જો કદાચ આપણે કહીએ કે આ ડાયપોલ ગણીએ, આ ડાયપોલ, બરાબર, આ ડાયપોલ નું તંત્ર, આ સળિયો હતો, માની લો પ્રવાહ આધારિત સળિયો, આ ડાયપોલ. તો આપણે કહી શકાય ડાયપોલમાં આયા તમે જુઓ, એક બાજુથી ક્ષેત્ર રેખાઓ એન્ટર થાય છે, આ બીજી બાજુથી આ ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, અને અહીંથી આમ જે જાય છે, આ જે ઘાટી રેખાઓ ભલે આ ડ્રોપ પડતી મૂકી દીધી છે, પણ આપણે જો આ દર્શાવેલી કે આ ક્ષેત્ર રેખાઓ છે બંધ ગાળા રચે છે. તેનો અર્થ કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. કેની છે? ગજિયા ચુંબકની અથવા સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એમ કહેવાય. અચ્છા, પછી જુઓ આયા આકૃતિ, આ મુક્ત અવકાશ, કોઈ એક મુક્ત અવકાશનો વિસ્તાર આપ્યો છે, તેની અંદર આ ઘાટી ક્ષેત્ર રેખાઓ, આ અને આ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોઈ શકે? તો કે અહીંયા એક પેલો ફોલ્ટ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્રોસ કરતી બતાવી છે, જે પોસિબલ નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં. વળી તેઓ મુક્ત અવકાશમાં ક્યારે બંધ ગાળા ન રચે. બે ભૂલ છે. જો હું બોલું છું મુક્ત, બાકી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે, પણ મુક્ત અવકાશમાં નહીં. કેની આજુબાજુ? વિદ્યુત ભાર તંત્રની આજુબાજુ. આપણે આ પેલી આકૃતિ હતી તેમાં કીધું આમ પ્રવાહ વહેતો હોય તો આમાંથી પ્રવાહ વહેતો એટલે વિદ્યુત ભાર પ્રવાહ વિતરણ આમ કહેવાય. તો એની આજુબાજુ આમ બંધ ગાળો હોય, એની આજુબાજુ બંધ ગાળો. એમને મુક્ત અવકાશમાં આયા બંધ ગાળો આમ નામ હોય એવું પોસિબલ નથી, એટલે બીજી ભૂલ આની અંદર આ છે. અચ્છા, નેક્સ્ટ જુઓ. અચ્છા, આ આકૃતિ જોઈ લઈએ તો આની અંદર શું છે જુઓ જોઈએ. તો કઈક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે કઈક આવું દર્શાવેલું છે. આ દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ આ શેડેડ પાર્ટ છે, આ તકતી જેવો કઈક પાર્ટ છે, શેડેડ કોઈ તકતી કે એવું કઈક છે. તો અહીંથી ક્ષેત્ર રેખાઓ છે આમ નીકળે છે, અહીંથી પાછી ક્ષેત્ર રેખાઓ આમ નીકળે છે. તો આનો અર્થ કે આ તો ઉદ્ગમ છે એવો અર્થ થયો, અને અહીંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો કે આ ખરેખર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોઈ શકે નહીં, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે આપણને ખબર છે કેવી રીતે હોય, તો કે અહીંથી આમ બહાર નીકળતી હોય, તો અહીંથી આમ એન્ટર થતી હોય, તો અહીંથી આમ કઈ આમ હોવી જોઈએ, આમ આ ડિરેક્શન કેમની હોવી જોઈએ? આ બાજુ નહીં, બરાબર, ડિરેક્શન આમ ઊંધી ડિરેક્શનમાં હોવી જોઈએ. તો એ કન્ડિશન હોવી જોઈએ, એવું નથી. પરિણામે આપણે એનો અર્થ થયો કે આ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે નહીં. આ જે શેડેડ પાર્ટ છે એટલે કે છાयांकित કરેલો ભાગ, ટેક્સ્ટમાં આવો શબ્દ પ્રયોગ હશે, છાयांकित. તો એ જે શેડેડ પાર્ટ છે ત્યાં આપણે કહી શકાય ચુંબકીય ક્ષેત્ર, જે ક્ષેત્ર રેખાઓ છે ક્ષેત્ર રેખાઓ બહાર જ નીકળે છે, કોઈ ક્ષેત્ર રેખા અંદર દાખલ નથી થતી, પરિણામે ખોટું છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ થઈ. અચ્છા, પછી અહીંયા જુઓ કે આ એક આવી ટોરોઇડ જેવી રચના, આમાં તમને ખબર પડી જાય કે ટોરોઇડ કઈ રીતે, તો કે આને ટોરોઇડ એટલા માટે આપણે આને ગણીએ કે અહીંયા જ્યારે આખો આમ મેંદુવડા જેવો આકાર, ટોરોઇડ જેને ડોનટ ટ્યુબ પણ ગણાય, એના ઉપર જો આ ડોટેડ લાઈન વડે દર્શાવેલ છે, આમ વાઇડિંગ કરેલું છે, એટલે આ ટોરોઇડ છે. અચ્છા, તો ટોરોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ? તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવાય. જો જેને કીધું ઘાટી રેખાઓ હોય જોવો જોઈએ, તો આ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે આમ જ હોય, અંદરના વિસ્તારમાં હોય, તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટેની સાચી આકૃતિ છે એમ કહેવાય. અચ્છા, આગળ આવો. પછી અહીંયા જુઓ કે આ જે છે, આ દાખલા તરીકે આપણે કે આવી રીતે આમ જે છે, તો આ સોલેનોઇડ થયું, આ સોલેનોઇડ એમાંથી પ્રવાહ વહે તો એની જે આ ઘાટી લાઈન વડે દર્શાવેલી ચુંબકીય, તો કે હા વચ્ચેના વિસ્તારમાં કહેવાય. પણ અહીંયા ધાર પાસે આ ખોટું છે, કારણ કે આપણને ખબર છે કે અહીંથી જે ચુંબકીય, આ સોલેનોઇડ એક ગજિયા ચુંબકની માફક વર્તન કરે, અને ગજિયા ચુંબકની માફક વર્તણૂક હોય ને તો આની ચુંબકીય ક્ષેત્ર સેજ તો સેજ આમ બેડ વળી અહીંથી આમ જતી હોવી જોઈએ, ધાર પાસે અહીંથી આમ બંધ ગાળા રચે, તો જેની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચી શકે, નહીં તો બંધ ગાળા. અહીંથી આ બાજુ જોયો તો આમ,
એટલે આ આકૃતિ પણ ચુંબકીય ક્ષેત્ર માટે ખોટી છે. અચ્છા, આ એક બીજી આકૃતિ આપેલી છે આપણને કે ભાઈ આવી રીતે દાખલા તરીકે માની લ્યો કે આવો કોઈ એક નાળ આકારનો ચુંબક છે. નાળ આકાર આમ આપણે કહીએ કે આ ચુંબકનો એન ધ્રુવ, આ એસ ધ્રુવ, ચુંબક આખો આમ. તો એની ક્ષેત્ર રેખાઓ અહીંયા દર્શાવી છે આવી રીતે. આમ પોસિબલ છે આવી રીતે? તો કે ના, એક્ઝેક્ટ વચ્ચેના વિસ્તારમાં આવી કામ ચુંબક, કારણ કે સ્લેટ તો છે જ, અહીંયા જ્યાં ધાર આવશે એ જગ્યાએ એની ડિસ્ટર્બન્સ તો હોય જ, કારણ કે અહીંયા વચ્ચેના વિસ્તારમાં આપણે કહી શકાય જો આ બે વચ્ચેનો ગેપ જાજો છે તો કોઈ દિવસ ક્ષેત્ર સમાન હોઈ શકે નહીં. સારું, એ બધાનું ડિસ્ક્રિપ્શન એક્ઝેક્ટ ડિટેલમાં અહીંયા વર્ણનમાં એના સોલ્યુશનની અંદર આપેલું છે, તમારી તે જોજો. આપણે આગળ વધીએ. ઉદાહરણ 5.7 એમાં પહેલું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ સોય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દરેક બિંદુએ દર્શાવેલી દિશામાં, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ સોય ગોઠવાય છે, એક રેખસ્થ થાય છે. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે? તો આપણને આ ખ્યાલ છે F બરાબર Q V ક્રોસ B. આ અનુસાર જ્યારે આ પરિસ્થિતિ વિચારીએ ત્યારે આપણને એક ખ્યાલ છે કે V ક્રોસ B અનુસાર બળ ક્યારે લાગે? તો V અને B જો બે વચ્ચેનો કોણ 0 હોય તો બળ લાગતું નથી. આનો ઇનડાયરેક્ટલી અર્થ એવો કહે, જો પ્રશ્ન આપણે શું પૂછ્યો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલ દિશામાં ચુંબકિત કરેલ સોય ગોઠવાય છે. આપણે ખબર ગજ્યો ચુંબક એવું તમે મુક્ત અવકાશમાં લટકાવો તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે? એમ કહું, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર તમે પડતો મૂકો તો શું એની જેમની ગતિ થાય ચુંબકીય ક્ષેત્રની દિશા હશે? તો કે ના, કારણ કે હંમેશા બળ કેમનું લાગે વિચાર કરો. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ અનુસાર જે F બરાબર Q V ક્રોસ B છે, સોલ્યુશનમાં જુઓ F બરાબર Q V ક્રોસ B આ જે સમીકરણ છે એ અનુસાર જે બળ લાગે એ બળ હંમેશા કેવું હોય તો કે આ જે છે કે V અને B બેથી બનતા સમતલને લંબરૂપે જ હોય. ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય બળ રેખાઓ કેવું ગેરમાર્ગે દોરનારું અથવા ભૂલ ભરેલું છે. કારણ તો કે ચુંબકીય બળ છે કેવી રીતે હોય તો કે V અને B ને લંબરૂપે હોય તો બળ જેમનું લાગતું હોય બની શકે કે વિદ્યુતભારની ગતિ એમની થતી હોય. તો આપણે એમ ન કહી શકીએ કે વિદ્યુતભાર જેમનો ગતિ કરતો હોય એ જ દિશા એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા થાય. ઓકે, નેક્સ્ટ બીજો મુદ્દો જુઓ. ટોરોઇડના ગર્ભ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય છે પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે? તો કે ટોરોઇડની અંદર તો તમે ડાયરેક્ટલી કહી શકો કે એમાં કોઈ છેડા હોતા જ નથી. તો કે સોલેનોઇડમાં છેડા છે તો શું ફેર પડે? તો કે જો એની અંદર સંપૂર્ણ આમાં આપણે ટોરોઇડ ધારતા હોય, ટોરોઇડની અંદર શું હમણાં આપણે આકૃતિ જોઈ હતી તો એની અંદર આપણે કહેતા કે ચુંબકીય ક્ષેત્ર રેખા હોય તો આમ નામ જ હોય બંધ ગાળા. તો ટોરોઇડની અંદર એવું ના હોય તો કે ટોરોઇડની અંદર છે એવી રીતે જો સંપૂર્ણ સમાયેલી આમાં કેમાં ટોરોઇડમાં ગર્ભ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અંદર જ સંપૂર્ણ સમાયેલી છે. તો સોલેનોઇડની અંદર હું એમ કહું સોલેનોઇડ હોય તો સોલેનોઇડની અંદર ને અંદર કેમ ક્ષેત્ર રેખાઓ અંદર ને અંદર સમાયેલી છે? તો કે ત્યારે કહી શકે જો રીતે સમાયેલો હોય તો ગાઉસનો નિયમ ખોટો પડે. કારણ કે તમે છેડા પાસે જો કોઈ બંધ પૃષ્ઠની કલ્પના કરો તો બંધ પૃષ્ઠ વડે ઘેરાતું કુલ ફ્લક્સ શૂન્ય થાય નહીં. એટલે ટૂંકમાં આપણે કહીએ કે સોલેનોઇડ માટે પોસિબલ ટૂંકમાં તમારે કેવું કહી શકાય ભાઈ તો ગાઉસનો નિયમ ખોટો પડે સોલેનોઇડની અંદર. અને બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા કેવું હોય? 0 હોય જ. ઓકે, નેક્સ્ટ એના પછી જુઓ, જો ચુંબકીય એક ધ્રુવીય અસ્તિત્વ ધરાવતી હોય તો ચુંબકત્વ માટેના ગાઉસના નિયમમાં શું ફેર પડે? તો જેમ બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ફ્લક્સ લખતા તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું હતું? મેં હમણાં જ લખેલું હતું બ્લેકબોર્ડમાં. તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું હતું? E ડોટ dA બરાબર ક્લોઝ ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન E ડોટ dA બરાબર QE upon એપ્સિલોન નોટ. આવું હતું QE upon એપ્સિલોન નોટ. તો અહીંયા QE ઘેરાતા વિદ્યુતભારને બદલે અહીંયા ધ્રુવમાન આવે. આપણને ખબર છે વિદ્યુતભારને બદલે શું આવે? ધ્રુવમાન. બરાબર, ધ્રુવમાનથી આપણે લખી નાખવાનું. ધ્રુવમાનને કદાચ QM વડે દર્શાવો, P વડે દર્શાવો, જેના વડે દર્શાવો, P વડે આપણે દર્શાવ્યું તો P વડે રાખો. તો ધ્રુવમાન P અને છેદમાં એપ્સિલોન 0 1 upon એપ્સિલોન 0 નું સમતુલ્ય અહીંયા શું આવે? તો આપણને ખબર છે μ0. તો μ0 P કંઈક આવો થઈ જાય ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ. બરાબર, નીચે સોલ્યુશનમાં પછી જોઈ લેજો. ઓકે, શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પર ટોર્ક લગાડે?
આ પછી કીધું શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ તેજ તારના બીજા પ્રવાહ ધારિત ખંડ પર બળ લગાડશે. આપણો જવાબ મેં કીધું એ પ્રમાણે આ કીધું કે ગજ્યા ચુંબકીય ક્ષેત્ર પોતે જ કોઈ દિવસ પોતે ઉત્પન્ન કરેલા ક્ષેત્રમાં બળ લગાડી શકતો નથી. જો આયા સોલ્યુશન ની અંદર આમાં શું લખ્યું છે કે ના ખંડ વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર વડે તેજ ખંડ પર કોઈ બળ કે ટોર્ક લાગતું નથી, પરંતુ તેજ તારના બીજા ખંડ પર બળ કે ટોર્ક લાગે છે. સીધા તારના ચોક્કસ કિસ્સા માટે આ બળ શૂન્ય હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. જો ચુંબકના કિસ્સાની વાત છે, ચુંબકનો ખંડ હોય તો ચુંબકમાં પોતે ઉત્પન્ન કરેલા ક્ષેત્રમાં બળ નથી લગાડતો. પણ જો આ તાર હોય તો તારમાં તો આપણે કે વિદ્યુત ભારિત ખંડની જ્યારે વાત આવે તો એક ખંડ વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. પ્રશ્ન આપણે એક્ઝેક્ટલી અહીં જોજો શું હતો કે શું પ્રશ્ન કંઈક આ છે કે શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ તેજ તારના બીજા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પર બળ લગાડશે. યાદ કરો મેં તમને એક ક્વેશ્ચન કરાવેલો હતો કે આમ વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ આમ તાર હોય ને આમ બંધ લૂપમાં રાખો અને એમાંથી પ્રવાહ પસાર કરો તો એ એક્ઝેક્ટ વર્તુળાકાર ફોર્મમાં ગોઠવાય. અચ્છા બીજું તમને કદાચ આમ યાદ હશે ઓલી સ્પ્રિંગ હોય નરમ સ્પ્રિંગ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો સ્પ્રિંગ નું વિસ્તરણ થાય સંકોચન થાય યાદ છે. એ ક્યારે સંકોચન કે પોસિબલ છે એકબીજા ઉપર બળ લગાડે તો. ઓકે નેક્સ્ટ ગતિમાન વિદ્યુતભારોને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો પણ તેને ચુંબકીય ચાક માત્રા હોઈ શકે તો કે હા. કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છતાં પણ એને ચુંબકીય ચાક માત્રા હોઈ શકે. નેક્સ્ટ આપણા જ્યારે ટોપિકો આવનારા 2-3 લેક્ચર પછી આવશે પેરામેગ્નેટિક મટીરીયલ ને આવું બધું ભણશું. તો એની અંદર કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છતાં પણ એને મેગ્નેટિક મોમેન્ટ હોય. ઉદાહરણ નંબર 5.8 પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ જેટલું છે. 0.4 ગોસ એટલે ટેસ્લામાં ટ્રાન્સફર કરો 0.4 × 10⁻⁴ પૃથ્વીની દ્વિધ્રુવીની ચાક માત્રા કેટલી હશે? પૃથ્વીની દ્વિધ્રુવીની ચાક માત્રા કેટલી હશે એ નક્કી કરવાની છે. તો કે આપણને ખબર છે પૃથ્વી જો એનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે આટલું હોય તો એની અંદર આપણે ગજ્યો ચુંબક પડેલો છે એવી ધારણા સાથે આગળ વધો તો એની વિષુવરેખા વાળું આપણું જે સૂત્ર ગજ્યા ચુંબકની વિષુવરેખા માટે ખૂબ દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? વિદ્યુત ક્ષેત્રમાં એવું હતું kp/r3. તો અહીંયા k ને બદલે μ0/4π, p ને બદલે m/r3. બસ આ વિષુવરેખા પરનું સૂત્ર થયું. હવે એની અંદર તમારે m શોધવાનું છે. બાકી બધું આપ્યું છે. b નું મૂલ્ય આપ્યું છે 0.4 ગોસ એટલે 0.4 × 10⁻⁵ 0.4 હતું એટલે એને 4 કરી નાખે 4 × 10⁻⁵ ટેસ્લા. બાકી બધું પૃથ્વીની ત્રિજ્યા r તરીકે લઈ લ્યો. બરાબર. એ બધાની કિંમતો મૂકશો અને આન્સર આપશો તો એમનું મૂલ્ય કંઈક આટલું મળે છે 1.05 × 10⁻23 એમ્પિયર મીટર સ્ક્વેર. એ લગભગ જે પ્રયોગો દ્વારા અને મોટાભાગના પુસ્તકોની અંદર જે મૂલ્ય આવે છે 8 × 10⁻22 કંઈક એની નજીક હોય છે. ઉદાહરણ નંબર 5.9 5.9 કોઈપણ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કોઈપણ સ્થાનના ચુંબકીય ધ્રુવતલ મેગ્નેટિક મેરિડિયન માં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપ્યો છે 0.26 ગોસ. સમક્ષિતિજ ઘટક છે હોરિઝોન્ટલ બરાબર જેને આપણે HE કહેતા હતા અને નમન કોણ 60 અંશ છે. તો આ સ્થાને ચુંબકીય ક્ષેત્રનું સાચું મૂલ્ય કેટલું હશે? તો યાદ કરો મેં તમને ત્યારે લખાવેલું હતું કે સમક્ષિતિજ ઘટક HE બરાબર જે B હોય પરિણામી B cos 60 અંશ આવું લખ્યું હતું. અહીંયા BE છે આ HE બરાબર આપણે આવું લખ્યું હતું B cos 60 અંશ. તો એમાંથી આપણે કે cos ડાયરેક્ટ જો BE ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? B ને સૂત્રનો કરતા HE cos 60 બસ સાદુરૂપ આપો તો એ આપણો આન્સર છે.